શિયાળો આવે છે હું શિયાળો આવે છે જરા ઘેરંડો હોન લેવા માટે શિયાળો તો આવે છે કું ના આવતો હોય સારું બધી વાતે વખા કરીને મેળ દે છે હા એ ઠંડી આવે છે ને હા દોસ્તે ચો લગી બેહી રહ્યો તમે ના ચાબા મેલો કે ઠંડી વાય જબ્બર ત્રીજી વખત ચા મેલાવો તમે 2 વખત તો પીધી ડોસી ઠંડી જ ઉઠતી નહીં કરે હું એવો નાનો હું કહેતી હતી હા ના હોય તો નાઈ લેજો હા નાઈ લેજો હેડજો ના એ તો શેરે પેલી તે 11 તારીખે નાયા હતા ને 11 તારીખે આઈ ડોહા મહિનો થયો આમ નાય નકળો ભૂંડા ભરીને બેકાવશો કોઈ ને કાતો નહીં દોસી ઉલટી થાય ને એવું થાય છે મને તો આમ જોડે ઊભી રહું ને એટલે તમે નહીં લેજો ઊભા થા તમને કહું છું તું નહીં ને પણ હું નવ હું તો હવાર વહેલી 5 વાગે 900 દીવા કરવાના હોય એટલે હું તો ના આવ્યો તો કોઈ હું ના ના ડોહા તમે મૂકો હાથ ચૂકવા ગોમાયા તમને હેને ડોહાવ બેહવા દે બાજુમાં નીમ થાય છે બોલો બેહવા દે પણ ઊભા થાઓ તમે દોસી મારા નહીં ના આવું મારો હું નાના હોય તો અને ઓય આટલા મે કામ હું જીવા તાર બાપા જોડે જા હું મે કાય છે કોઈ બળે તો કો અંદર ઓ વાહ બળા છે આખું બળી જ ગયું હું બળે બળે બળી ગયું બેઠો છોકરા બે મે કાય છે માં મારો બાપ મે કાય જો પેલા બાડે કબા પડી દીધો હું થયું ઓમ ને કર તારા બાપાને મહિનો થયો ના એ હા તો બાપા નહીં કાઢો કો અલે ના આવ્યો તો છોકરા આ શ્યામ મે કો છો તમે તો મતો આમ કોક થાય છે હવે લેજો બાપા ના આવજો ચોકન માં મને પહાન તો રહેવાતું નહીં વજ્જા કોક થઈ જાય બાપા હા લે ના આવજો જો ના આવજો ના આવજો અલે હારું ફૂટ લે ના આવજો તમે છોકરા નહીં બેકાતું કોઈ બેકાતું નહીં જબ્બર મે કાય છે પોણી કાઢ હું આવું છે પોણી કાઢ હું ગોમમાં જાઉં છું મગજ મારી કરતી ના તારે જ્યાં તા બાપો જ્યાં હે શું છે તે એ ગોમમાં જે કે મગજમારી ના કરતી ના ના કોઈ ના આ ખાટલો ઉપાડીને પેલ બાદ નાખ્યા છે જઈ તા ના કહું છું આ ખાટલો પેલ બાદ નાખ્યા છે પણ આ પોણી લાયા છે નું કરું પાણી મૂકી દેજે દેવતા મેલાવા જાય અને એના ગોમમાં જ્યાં જીતે આપણા આબરૂ કાઢશી હું લેવા જવા દીધા તમે પણ એ જ્યાં તો હું એવું કરું કે જે એ તો ઊંઘ્યા હોય ને તારે નવડાવવા પડશે હવે એમ નીમ દબાડવા આયા કુંડી ફેંકવા પર પકડજે એવું મેં આ ખાટલો તો અકન તો ખાલે ખોટે પોતરે જ માં ગોદરા શું મેકવાય છે રવા દે હટ ને આજ તો ગમે ત્યાં કરીને આવો ને નવરાજ જો પેલા હું ગરમ પાણી મેલું હે હારે હું એતમ થઈને ઓટો મારી શિયાળો નહીં થાય તો લગી નહીં નાય પાછા હા હું એતમ થઈને આવતા તારા શિયાળાને દર શિયાળે લો આવું કરે ને મારા શિયાળો આવે ને શિયાળો જાય પછી નાય એવું થોડું હોય ને આવું પડે શિયાળા ઠંડુ એમ પોણી જવું હતું એ અલે આ છોકરા હું કરું છું તું શું બા આવું કરું છું ઠંડી વાય શું છે ના આવ્યો કુ ના આવ્યો આ ત્યાં આવા ટાટા પાણી ના વાતું વગન ફોગનનું કપ ને શરદી બરદી બધું થઈ જા ના હું તો ફરક ના ઉપર વાત સાચી પણ ગરમ પાણી મેલી નો ગરમ જ છે અલે ભુરા કઈને નાવા જોયું તું બાપાજી હાલ આવ્યો છું આટલી બધી વાર ઘરનું કામકાજ કેટલું છે શું હાલ આવ્યો છું તને ખબર નહીં તાને હજી હાલ આવ્યો છું હાય હું મેકાઈ છે હારું હું બાપા કોક મેકાઈ છે યાર ફોન નવરાવ ગંધા તો ના આવ્યો હાલ તો હું આવ્યો છું છોકરા ના હોય તો કોક મરી ગયું છે ભાઈ દૂધી પાછો મેકાઈ છે એવું આમ ખાટીએ જેવું મેકાઈ છે મને તો આમ દાનનું કશું મેકાતું નતું હું ના તો તને કશું મેકાતું નતું હરખું ના આવ્યો નહીં યાર આર્યો બાપા હા હું ના તો તને તો કશું મેકાતું તું એવું તો આટલી બધી વાત કરતી મારે હ બહુ ઘટ મારે છે ભાઈ યાર નહીં લુકરો બુકરો પેદે મોદો પડે છોકરા ઓયથી મેકાવો છે ખાટીએ જેવી બાપા હા હું ના તો તાનું આર્યા તાનું હું ના તો તને કશું આર્યા તાનું મેકા મંડું
હા એવું જ લાગે તું આવતો ના મેકાતો જ કદી ના હું નહોતો હું એટલે તો કહું કોઈ મરી ગયું હોય તોય આવું મેકાય પણ આ તો પેલા પહેરાવા લુગરો પહેરાવો અરે મોઢું પછી વગર પકડનો પૂછો તે પૂછો મૂળ કબડ્ડી કાઢું કને ગન મારે છે હું થઈ જા હું નાક દબાઈ દબાઈ કરો તો આ બધું હોય ગંધાતું હ પેલા ગામમાં કહેતા હતા ને મને ખબર હતી કે લાખાભાઈ ને ખાટ્યું અરે દાતાની હોય એટલે વાલું જ ખાટ્યું ને એકાતું હોય છે એ રઘાબા ઓ રઘાબા શું કરો છો ઈ અલે પપ્પા તું બોલો બોલ બેટા શેમ આપવાનું થયું આ સાઈડ હા આયો તો એક કોમ માટે આવ્યો તો હા આ નાવાન કરતો તો બેટા ખાઈ ના પાણી મેળતો હતો તે નાવાન કરું કે હવે હું કહેતો તો હમ. લે રૂપર રહે ને તમારા ઓવે રૂપા છે ને એનું હગું લઈને આવ્યો તો હા હગું લઈને આવ્યો તો સારું કરીને બેટા ઠીક તે કરવાનું જ છે બેટા હાગું એ સારું હોય તો કરી નાખીએ આપણે સારું જોઈને હગું તો સારું જ છે હા તે પપ્પા તું જોયેલું છે હું જોયેલો છોકરો સારો છે હા એટલે ભણા છે મારે રૂપલ ભણા છે ના એ નોકરી જતો કંપનીમાં ભણવાનું તો બંધ કરી દીધું છે. હા નોકરી જાય છે. હા તે કોઈ નહીં ખાતું પીતું થોડું ઘર હોય ને આપણે થોડી જમીન હોય તો ચાલશે તમારું રૂપલિંગ ગમે એવું જ છે ઘર બર બધું વ્યવસ્થિત છે પણ બેટા માં સોડિંગ ગમન તું જ હું કર્યો તો તે નવરા તડો જીએ છોકરો તમે બતાવી દઉં પણ બેટા પેલા ઈવન સમાચાર તો લે પેલા જઈને શું કરશું પેલા સમાચાર કેવરાય પછી માં સોડીને હું વાત કરું કે આ ભપોભાઈ આવ્યા હતા એ વાત કરી હતી કે તો પછી કાલ જ આપણે ગોઠવી દઈએ તો હું સમાચાર લાવું ને કાલ જી હડો હા તે કહો વાંધો નહીં બેટા હા હો? તો કેજો રૂપલ ને તે હા તો હું રૂપલનો વાત કરી દઉં હો બેટા હા, હા તને પપ્પા હાર આવજો તો. આવજો હો હા સારું કર્યું સારું સોળીની ચિંતા તો હોય કે બાપાને તે આ બપો સારો છે તે સોળે સારું હોય તો કરી નાખું લેહેડ હવે નાવાનું કરું તમને કાલે બાણ લેવા જતી ને તે એવો કોટો પહેરી ગયો છે ને ત્યાં નેકળતું જ નહીં આ શિયાળામાં તાર એટલા લાવીએ તો ચૂલો હળગાવા થાય કે ના થાય ડોશી શું કરો છો હે શું કરો છો કોટો વાગ્યો તે કાઢું છું રોધી કાઢી ઓવર વધ્યો ઠંડી બહુ છે નહીં આજ તો હવે નાવાનું કરો ઠંડી જઈ તમારી દેવતા મેલાવા હું નહીં છીએ તો આ દાડો હાથમાં નાવાનું કરજો તમે ના એ ડોશી આગળ આગળ તું રોધવાન કર ને ફટાફટ હા ઊભા થજો ઊભા થો ઊભા થો કો ઊભા થો નાવાનું કરો ડોશી નવ છું પણ પાછું ખાઈ પી શાંતિ તમે બ્રશ કરો છો કે નહીં કરતા શીખવા દાંતણ જેટલા પડે કહું ઊભા થો 10 વખત ના કહેવાનું હોય નહીં લો તમે નવ છું શાંતિથી હું નાવાનું પણ શાંતિથી આટલા બધા તો કાય ના થવાય ગંધા ડોસો ગંધાઈ છે બુડો ભઈડ વેકાય આખો દિવસ ગોમમાં રહેતા હોય તો હારું કા ઘેર આવે છે પેલું પાણી લેતા હું આજ તો નવરાય જે ગમે તે કરી લો લેતા અલ્યા છોકરા નવ છું પણ શાંતિથી હું ખાઈ નાવ છું ના ખાવાનું નહીં મળે હાલ નાવાનું કરજો પેલા તું એ શીખા કેટલી વાર કરે છે અત્યારે ડોલ ભરેલી હતી તો ખાલી કરી દીધી છે. નહીં આવું જાય હા ભાઈ પથરા મીક પથરા મેં લેજે પથરા મીક આમાં પારામાં નાઈ ગયા તા. હા તું પથરા મેં લેજે ઉલટી જેવું થાય છે ભાઈ જાકત તું એ તે હા ડોશી હું એકદમ ફેરો મારીને આવીને લઉં હો જો વરિતા બાપુ નાઈ ગયા જતા રહે ને. જતા રહ્યા તો હું કીધું તો નવરા દીધા તો મોસો જ પકડ બીજું શું થત આ તું મોસો જ ખાલે ઢારું જોઈ કર મીક જે બાર નાખ લે બાર નાખે મોસમ ધોવા મીક અહીંયા તો બાર નાખ અહીંયા નાખ નક્કી ના ગોદરું હું તો પાસો વાળીને ચોપાઈ તું બેઠો ઊભો થાક ઊભો તા ના મોસો પેલ બાજુ હળગાય હવે મોસો એક તો મેકતો નહીં આગો એક તો એવો મોસો એ મેકાય છે ને આ તો વાયરી કેટલી છે ભાઈ પેલા મનુજીનો ફોન આવે છે તે ઉપાડ કે એમાં મને શું કહેવાના આવે હલો 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 હા ટીકા બોલ અવાજ આવે છે ઓ આવાજ આ બોલ મારો નવો ફોન લાવવો પડશે આ હારો અવાજ ઓછો આવે છે હમણાં. હલો હા સંભળાતું નહીં કો એ ફોન બહુ થોડો બગડ્યો છે બોલો બોલો શું છે લાખોબા મા બાપો તો જ્યાં આવ્યો તો હું હતું બોલો તાર માં શું છે હા રે ને આપું ઓ હાલજો માં મૂકી છે હેલો જોરથી બોલો કે હા, પૂરીમાં. હા બોલો ભાઈ અમે તમારા ટીકા માટે એક હગું લઈને આવ્યો છું હાગુ ઓવા
હા તો ખાઓ પેલા ઓહો. હા બોલો તે એ એક જગ્યાએ છે તે અમે જોવા આવીએ છીએ હા વાંધો નહીં ભાઈ તમે તો લઈને આવતા જ રહો એમાં લઈને આવીએ છીએ તે ઘેર જ છો ને હા ખા માન હું મોકલવા દે નોમ તો પૂછો માં સારું વળી હા હલો હું કહેતી હતી તારામાં અવાજ જતો રહ્યો હલો હલો અવાજ નહીં આવતો કો સાપડો પૂછો ને સાપડો આયો હા બોલો તે અરે સોરી હારી છે સોળી હારી છે ઓવા તમારા ટીકાનો આમ કમ્પ્લેટ આમ માં નોમ પૂછો કે હલો હા બોલો કંકુન કન્યા છે થોડું હારી છે સોરી હારી હોય તો રવા દેજો નકર જો કંકુની કન્યાની હોય ને તો કંકુ લાવતા નહીં લા બંધ માં લા બંધ સોરી પણ હારી છે કંકુની કન્યા છે એટલે કન્યાની કંકુ કહેવાય રે આપણી ના કહેવાય પણ હું અકુર હલો હા તો તમે ઘેર જ છો ને અમે ઘેર છે પણ ભાઈ મેં વાત કરી હોભળી તે શું કીધું કંકુની કન્યા હોય ને હા તો અમને નહીં જોતી ના લે હવે લે સોરી હારી છે એમ કહું છું એ હા તો બરોબર છે નકર જોશ માં મારા સોરી આમ સીધી જ એટલે કહું છું તમે હગું કરાવું છું એ હારું હા તમે આવીએ છો અમે મોડા હા હા ભાઈ કંકુની કન્યા કે છે એટલે જો કન્યાની કંકુ હોય તો હું તને હગું નહીં કરાવવાની ના માં માર તો પેણું છે ગમે તે થાય પેણાવ માં તું બંધ થા તને ખબર ના પડે સીધે એવું કીધું હોય એને કીધું કંકુની કન્યા છે મેં કીધું કન્યાની કંકુ હોય તો નહીં લાવવી તે આપણે- કન્યા રાખે તું રાખે પછી જો જોવા જઈએ આવે છે અહીંયા મેં કોઈ આવે છે ઓહો હા તો હું બરાબર મોસો મોસો આરો તો ના હોય તો તાર બાપાને બોલીએ તો આપણે નવડાવીએ એક કોમ કર હું પેલા બોલી આવ બાપા બોલી જા આવ જલ્દી બોલ્યા છે હેડજે નવડાવી દઈએ જટ પાછો આય. હા બોલો છોકરો તો વ્યવસ્થિત છે કે છોકરો તો એક નંબર છે અને બાપુ કુટુંબ બધું વ્યવસ્થિત છે ને હા, તો બરોબર. આપણે છે કે આપણે ઉપરનું વ્યવસ્થિત જગ્યાએ નાખવાનું છે આપણે વ્યવસ્થિત છે એટલે છોડીને વ્યવસ્થિત રાખવી પડે કે હું હગું કરાવવાનું સગાપા કમ્પ્લેટ ના, હગું ના ના પપ્પા તારા ઉપર વિશ્વાસ છે અને એટલે તો મારા છોકરાને લઈને આવ્યો છું કાદી કે છોકરોએ જોવા કે રૂપાલનું ના કાઢમ નાખું વ્યવસ્થિત હોય તો જ તમને વાત કરું ના કોધે નહીં પણ કેટલું આઘું છે આપણે તો સામને હેડી એ બપ્પા કાકા હા હું છોકરો કહો છોકરો નોકરી છોકરો તો આ કંપનીમાં જતો નોકરી અમો ના પાછળ પછી નોકરી મોકલી દીધી 4-5 વીઘા જમીન હોય ને તો કોધો નહીં જમીન છે જમીન તો ખાસી છે તો આમ આપણો વ્યવસ્થિત કરવો હોય તો દુઃખ કોધો પડે નહીં. દુઃખ પડે એવું જ નહીં ને દુઃખ ના લગી રહે પર જો મારો છોકરો ગમે છે ને તો હું ફાઈલ દઉં 20 વીઘા જમીન છે 20 વીઘા છે ઓહો. ઘણું થઈ તો ગયું બોર હા બધું બોર બનાવે છે ને હમણાં એક ખારું હતા છોકરા તો સારું પૈસા વાળું હતું હાલ તો એને છે ને ઘેર મકાન પાકું જમણ હેતમરી છે લઈ તો કોધો નહીં અમારે આપણે તો સાથે હેતામાં જઈએ છીએ અમારે પબ્લિક ખબર છે હેતમ જ હતી. હારો બાપા ભાઈ ઝડપી જ જો બપુ કાકા જલ્દી હેડો જલ્દી બાપા ભાઈ તમે આગળ હેડો આઈ ગયા પુરીમાં હા આય બેટા અમે અમન આયા બહુ છે બાપા આવો હગા આવો વાહ વાહ બાપા ભાઈ બાપા ભાઈ હા બે ઓછું બે હતું ને એક જ છે લે. સોયલો બોયલો સબ હતો સોયલમ બહુ તબીલમ બબીલું છે કઈ જાતે લાખોબા એ અહીંયા જ્યાં છે શું કહેવાય ઓફિસમાં થોડી સહયોગ કરાવવા જતા તે છોકરો બોલાવે છે હા એકો બોલાવજો ને હા મોટા પૈસા વાળા પૈસા મિલવાના હતા થોડા બેંકમાં હા હા એ તો તે કીધું મિલ લેવો જઈને જો બધા જો કમરા કાના ને હા ઘરમાં ના નખાય સારું લાગે છોડીને આવું આપણો વ્યવસ્થિત સારું થઈ જાય હગું મળી જાય અને આ બાપા ભાઈ સારું કરાવી આપણે બપુ કાકા સારું લાગે છે બાપા ભાઈ બેવા તે હું ચા મેલું છું હા મેરો તમે લાખ રૂપિયાના મણસાળામાં છોડીને આવું બતાવીએ બાપા આવી તો વખત એટલે ઉડી છે ઓછો જ નહીં પૂછને તો આટલે નંબર કરો ને હા હા બધો નંબર ઈવાનો છે હા આ બધો અરે બાપા તમાકુ ખાઈ જો રાયરો આવ્યો નહીં આ રાયરો ઈવાનો છે ઓહ. આ પેલા એરંડા આ ઈંડારે એટલો બધી નંબર આવ્યો ને આખો હા અરે બપુ કાકા ગાયો ખાસી રાખી ના કોઈ ગાય જાનવા નહીં રાખતા આ એક બે છે આ એક છે એટલે બધો મજૂર કામ કરતા હોય કે બાજુ વાત વાત તાર બુંદુ કોઈ કામ નહીં કરવું પડે શાંતિ આરામ આ શિખા હેરું આવ્યો હોત ને તો હું મોકલે જ બોલાવા અમારે તો પાછા 10 મજૂર છે ઓહો હા હા બાપા ભાઈ આપણે છોડીને અને અમારે તો કેવું ખબર હે ડોહાને ટાટ માટ જોઈએ બસ તૈયાર થઈને ફરવાનું ખાલી ઓમ મજૂર ફરવા વાળા બાપા ભાઈ હા વેવણ તો લટકારો છો મજૂરી કરવાને એટલે કરીએ જલસા વાળું કોમ છે
અમાર ડોહાને તે જેવું તેવું ના ગમે કપડું તો તમે જોવો તો આમ ચોખ્ખો રાખતા અંતર ચૂક ના ના અમારે રૂપલ તો ભણેલી ગણેલી છે, પણ કોમ કરતી નહીં પાછળ. અમાર કોમ જ નહીં કરાવું કોલેજ કઈ કાઢી દે ભણેલી છે ને વ્યવસ્થિત હવે અમાર ભણાવી છે. નહીં કોમ કરાવું અમાર તો ખાલી તમારા બેઠા બેઠા રૂપાલનું જ ખાશે. બેઠા બેઠા આ તો એમને મમ્મી શોખ હોય ને એટલે અહીંયા રહેવાય ને કે અમારે ઘેર તો બંગલો જ પાછો હા. આવો મહેમાન. બેહો બેહો બેહો. બેહો 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 કચ્ચા બેહો, બાલી, બેહો. ડૂસી ના, ચા બાલી. ચા નહીં. આ લાયક છે. બેહો તમે, બેહો બાબા, બેહો. બેહો. બેહો બેહો બેહો. તો ચાલે આપણે બન્યા. લાગે છે એને જ એવાય ઓ લાગે. ભાઈ 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 ભાઈ. પપ્પાભાઈ હા અરે જ એવાય. અરે ભાઈ અને છોકરું કેવું છે? છોકરા અરે અરે છોકરા અરે આઈ મમ્મી હા. છોકરો થોડો સારો છે પણ લેવાનો લટકારો છે પણ થોડો બાપાને કાઢો મેકાય જેવું આવું આટલું બધું જબ્બર. અરે, ટીકા આટલું પેર મેકાય છે આવું. હવે મરી જ નહીં ગયું લે આટલામાં. મરી નહીં જી ભાઈ આ કાલે હું કૂતરું તોડતા હતા નહીં આ જી. ઉંદેરો મુંદેરો ગાડા બાપા મરી ગયા. ઘરમાં જતો તો ચા મૂકી દે ચા જો માલ દે ચા આટલું મૂકી બધું દે મેકાય છે. આ ભાઈ ઊંધેરો બે ભાઈ હું આવું બાપા વિવાહ છે આવો, આવો. ચા 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 મી. ચા મૂકી પણ મરી જ જતું લે આટલો ઉંદેરો મરી જતા કાલે તું એ ઉંદેરા પેલા પોતરો બધા નથી તો જો હવે મેં જતી રહી પપ્પાભાઈ આ કાટું કાટું ટેર પેર મેકાય છે. મેકાય. હવે નહીં આવ હા નક્કી આ ને કોઈને ગેસ તો ના સર બાપા ના એવું નહીં હા? એવું ના જબ્બર મેકાઈ દઉં એટલે બેહો રે બેહો. જો બાપ બાપ લાયક છે. ચા હજી મુકાય. અરે પપ્પાભાઈ મેકાઈ દઉં બસ તો હા હા હેડો કાંતા પેલો ચા ઉકળા તે હા, તમે હેડ, તો હેડ, મોં હેડ, ફેરું હેડ, કરો હેડ. તારા એ હળગાવો કે ચૂલો પપ્પાભાઈ હગાન પૂછો આવું મેકાય જશે ને હગાન કૂતરો આવું ના મેકાઈ જાય હા? કૂતરો આવું એ મેકાય હળગાવજો મેકાય છે હા કોકને ગેસ સોય લાગે બાપા છોકરા હાલું હા નહીં મેં કાતું નહીં મેકાતું. હા નહીં મેં કાતું ના હોય. આ બાજુ છે જોયું ભાઈ સાપડા બાપડા કોઈ કોઈ મળી ના જુએ ના સાપડામાં તો કોઈ અમાર તો કોઈ અમારે એવું નહીં થતું. આટલું બધું આપાડે ગુલ્લો ના બાપુ ના તાને એટલે મેં ખુશ એટલે આ પેલા કીધું હતા આવું યાર અને એટલે ઘરમાં મૂકી દીધા ઈવન મહેમાન આગળ મારી આપણું કાઢી દીધું પણ હું કહું એટલે ઘરમાં મોકલી દીધા એ છે મહેમાન મારા શું કહેવાની બોલ ના કોઈ દેખાતું નહીં એ બા ભાઈ. હા આમ મનુસિંહ કોક કહેજો કોઈ વાર તમે પેલા કહેતા હતા મહેમાન આગળ આપણું કાઢી દેજો ને. પણ ચિલા દાતી ના આયા નહીં બાપુ અને આટલા યાદી હોય તો કોઈ નવરાઈ દેવા પર પછી મારા તો હગું લઈને આવ્યો મારા ચલો હજી ચા તૈયાર થઈ ગયો. ચા તૈયાર થઈ ગયો. કરંટ આવે છે મને ઠીક હવે પાછા આવશું ઓરીમાં. બાપાભાઈ બેહુ નહીં ચાલી પી મોડા પર શું હું સલે આ તો એ હોબળો એ બાપા ઉલટી જાય તો રો અહીંયા 2 ના, એ મિનિટ તો- ચા મિકેટ પીન તો પપ્પાભાઈ હેડજો હતી હેડો, ચા લાયો. લે મહેમાન ચા લાયો. લે, એવું ફોનમાં અવાજ છે, રાડે ચાર નીચે તો આકા હતો. ચા નહીં પીવી ચા નહીં પીતા? તબિયત બગડી ઠંડુ મંગાવીએ. એ પપ્પા કેમ જતા રહેતો ત્યારે? તમારા કારણે આ બાપા ચાલે છે ચાલે અરે મેં જો કઈડો તને શરમ હો નાવાનું કર્યું આ તને નાવાનું તો આ છોકરાને હગું જાત હાથમાં આયેલું જતું રહ્યું લે હગું માં મેલો તારે મેલ મને કાવા છે નાવા જાઓ તમે આવા સીધા નાવા જાઓ એ તો હેલ્યા નાવા. નહીં નાવજો જો ફેરામ જજે લે હંગાત તું એ ઊભો થા કે નવડાય હરખો મારે તો પેણ ઉચ્ચ ગમે તે કરો હવે પેણા મને બેઠા